આજે મહાવીર જયંતીની વડોદરામાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતીની શહેરમાં આજે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શહેરના તમામ 36 ફિરકાઓ દ્વારા પ્રભુ મહાવીર સ્વામીની જન્મ કલ્યાણ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાની શરૂઆત સવારે 9 કલાકે કરવામાં આવી હતી। મહાવીર સ્વામીની શોભાયાત્રામાં શહેરના તમામ ફિરકાઓ સાથે જોડાયેલા શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ ફ્લોટ્સ અને ઢોલ ત્રાસા સાથે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રાવકો જોડાયા હતા। શોભાયાત્રાની અંદર વેશભૂષા ધારણ કરેલા બાળકો ઉપરાંત રાસ મંડળી, બેન્ડ બગી અને કળશધારી બહેનોએ વડોદરાના રાજમાર્ગો પર આકર્ષણ જમાવ્યું હતું। વાજતે ગાજતે માંડવીથી શરૂ થયેલી શોભાયાત્રા અતિ પ્રાચીન દેરાસર જે મામાની પોળ ખાતે આવેલું છે ત્યાં પૂર્ણ થઈ હતી। ત્યારબાદ તમામ શ્રાવકો ગૌતમ પ્રસાદ લેવા માટે નવલખી મેદાન ખાતે પહોંચ્યા હતા। શહેરમાં યોજાયેલ શોભાયાત્રામાં જૈન મુનિઓ, આચાર્યો જોડાયા હતા, ત્યારે વિવિધ જૈન સંગઠનો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરના સૌ જૈન સમાજ સાથે જોડાયેલા બધા જ પ્રકારના ફિરકાઓ, દરેક સંસ્થાઓના માધ્યમથી આજે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। મહાવીર સ્વામીજીના જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે આ રેલીનું આયોજન થતું હોય છે। માંડવીથી શરૂ થતી આ રેલી સમગ્ર વડોદરા શહેરમાં પ્રચાર પ્રસાર માટે જ્યારે જૈન ધર્મની વાત કરે છે ત્યારે અહિંસા, કરુણા અને દયા આ ત્રણ મહત્વના શબ્દો ઉપર આ સમગ્ર જૈન સમાજ એ ધર્મનો પ્રચાર કરતા હોય છે। વડોદરાના આ સુંદર મજાના આયોજન માટે વડોદરા શહેરના સૌ જૈન ફિરકાઓને, સૌ શ્રાવકોને, જૈન અને જૈનેતર સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું। આજ રોજ પ્રભુ મહાવીર સ્વામીનો 26મો જન્મ કલ્યાણ છે। તે નિમિત્તે શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ તરફથી કાયમ માટે છેલ્લા ઘણા વર્ષોથી વડોદરાના શ્વેતાંબર મૂર્તિ પૂજકના 38 સંઘોના તમામ ભાગ્યશાળીઓ પધારે છે। આજ રોજ જૈનોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે। આજે આ શોભાયાત્રા માંડવીથી નીકળી અને મામાની પોળે જઈ રહી છે। મામાની પોળા પ્રાચીન મંદિર છે જ્યાં મહાવીર સ્વામી પ્રભુ છે, ત્યાં સર્વે અત્યારે જઈ રહ્યા છે। ત્યારબાદ સ્વામી વસ્ત્રનું આયોજન કરવામાં આવેલું છે। સ્વામી વસ્ત્રના લાભાર્થી ગુજરાત શાંતિલાલ વૈદ પરિવાર અને ઉસ્માપુર હરિલાલ શાહ પરિવાર છે, લોકોને ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે। અત્યારે આની અંદર ઘણી બધી બેન્ડ જે મારી અલગ અલગ મંડળીઓ અને બધાએ ભાગ લીધેલો છે। પ્રકાશ શાહ, શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ।